હરની પોલીસે ઓટો રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. હરની પોલીસ સ્ટેશનને મળેલી બાતમીના આધારે ગોધરા તરફથી ઓટો રિક્ષામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ વડોદરા લાવવામાં આવી રહ્યો હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી કાર્યવાહી કરી હતી. પોલીસે ઓટો રિક્ષાને અટકાવી તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. આ કેસમાં પોલીસે પૂનમ ઉર્ફે પુનિયો રાજુભાઈ ઠાકોર રહે વાઘોડિયા વડોદરાની ધરપકડ કરી છે, જ્યારે લાલા નામનો અન્ય આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 82,760ની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 480 બોટલો અને 5,000નો મોબાઈલ સાથે 70,000ની ઓટો રિક્ષા કુલ મળીને 1,64,760નો મુદ્દામાલ કબજે કર્યો છે. હરની પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.